સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 25મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1105મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 756મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 49ના વચનામૃતની અંદર આપણને બહુ અદ્ભુત વાત અને સરળ રસ્તો બતાવે છે કે જ્યારે આપણે સત્સંગની અંદર આવ્યા પછી આપણે જો ભગવાનની વિશે આપણા ચિત્તની વૃત્તિને સ્થિર કરવી હોય તો મહારાજ એવી પ્રેરણા આપે છે કે ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતા સાંભળતા પરમેશ્વરનો ભક્ત થશે. મહારાજ પોતે આપણા જીવનની પરિસ્થિતિને સમજે છે કે આપણે અનંત જન્મથી વિષય ભોગ ભોગવતા આવ્યા છીએ એટલે આપણને એમ કાંઈ તરત અને તાત્કાલિક ભગવાનના ભક્ત બની જઈએ ને ભગવાનમાં દ્રઢ વૃત્તિ રહે એવું બનવું અશક્ય છે. પણ સ્વામી કહે છે કે સંતની વાર્તા સાંભળવી એટલે શું? ઘણી વખત આપણે જાણીએ છીએ કે બાળ મંડળની અંદર બાળ સંચાલક બાળકોને વાર્તા કહે. હવે વાર્તા તો ખરેખર વાર્તા જ હોય કે વાસ્તવિકતા હોય નહીં, પણ બાળ માણસ ઉપર તે વાર્તા થોડી ઘણી કહેવાય છે કે આશ્ચર્યની વાત લાવીને મૂકી દે કે આવું હોય. જ્યારે અહીંયા આગળ મહારાજ પોતે વાર્તા કહે છે કે સંતની વાર્તા સાંભળતા સાંભળતા એટલે સંતનો સમાગમ. અને સંતની પાસે બેસીને જે સંત આપણને ભગવાનના ચરિત્રોની વાત કરે, જે સંત આપણને જગત સંબંધી અને આધ્યાત્મિક સંબંધીના વિવેકની વાત કરે, જેને આપણે વચનામૃતના આધાર ઉપર જોઈએ તો કે સત્ય અને અસત્યની પણ વાત આપણને કરે, એ બેની વ્યક્તિ આપણને જુદી દેખાડી દે. કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર હંસ, સાચા હંસ હોય ને એ તો એક તો મોતીનો ચારો કરે અને બીજું દૂધ અને પાણી જુદા પાડી દેવાની અદ્ભુત શક્તિ એ હંસની અંદર રહેલી છે. એમ સાચા સંત શબ્દ મહારાજ પોતે વાપરે છે. કારણ કે સંતની વાર્તા તો ઘણી બધી પ્રકારની હોય, જેને જેટલો નિશ્ચય થયો હોય, જેવી સમજણ દ્રઢ થઈ હોય એ પ્રકારે વાર્તા કરશે. પરંતુ જે સાચા સંત છે એ આપણને દેહ અને આત્મા જુદા છે. અને આ વાત તો ભગવાન સ્વામિનારાયણે આપણને બધાને કરવા માટેની આજ્ઞા કરી છે કે પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સ્વામી સેવક ભાવે પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી.
અને જ્યાં સુધી બ્રહ્મરૂપ નથી થયા ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણને પરમેશ્વરની ભક્તિ કરીએ છીએ, પણ ન કર્યા જેવું થઈને ઊભું રહે. કારણ કે બ્રહ્મરૂપ નથી બન્યા એટલે આપણને જગત સંબંધી વિચારોની અંદર ક્યારેક ક્યારેક આપણું મન ભટકાઈ જતું હોય છે. એટલે એટલા માટે થઈને આપણને સાચા સંત છે એ આત્માને પરમાત્માની વાત કરે, દેહને આત્મા જુદા છે એની વાત કરે. આપણને ભલે તાત્કાલિક કાંઈ આ વાતો કરે છે આપણને સમજાઈ જાય અથવા જીવનની અંદર ચરિતાર્થ થઈ જાય એવું તો આપણને બહુ ઓછું લાગે, પરંતુ કહે છે ને કે પડ્યો રહે દરબારમાં ને ધક્કા ધણી ના ખાય, કોક દીક આવે લહેરમાં તો તરત કામ થઈ જાય. એમ ધીમે ધીમે આપણે સંતના સમાગમની અંદર રહ્યા હોઈએ તો આપણને આ જગત ખોટું છે વાસ્તવિક એ ખોટું થઈ જાય. આંખે દેખેલું બધું જ નાશવંત છે એ પણ આપણને સમજાઈ જાય. પરંતુ સ્વામી કહે છે ને કે ઘણી વખત વ્યક્તિગત રીતે પોતાના જીવનની અંદર અનુભવ કર્યો હોય ને તો પણ એ વિસરાઈ જાય છે. જેમ કહેવાય છે કે ગામની અંદર રહેનાર વ્યક્તિને ઘણી વખત ગામની અંદર કોઈનું મૃત્યુ થતું હોય અને રાત્રે બેસીને તો વાતો કરતા હોય ને સવારના પોરમાં સમાચાર આવે કે હવે તો ગયા અને સ્મશાન યાત્રા કાઢવાની છે એટલે આપણે તૈયાર થઈને જઈએ અને અગ્નિ સંસ્કાર ચાલતો હોય ને ત્યારે આપણે વાતો કરી કે કાલે તો અમે 2 જણા વાતો કરતા હતા અને એમ કે આપણે કાલ પાછા મળીએ. હવે એને બદલે એ તો મળ્યા નહીં પણ આપણે એને મળવા માટે સ્મશાન સુધી આવ્યા. પણ જોને કેવું કામ જેનું એનું શરીર હતું કે આમ અગ્નિ મૂક્યો ને ભડ 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 માંડવું બળવા. એટલે ખરેખર આ લોક મૃત્યુ લોક તો છે એવો અનુભવ થઈ જાય, પણ થોડોક મનમાં વિચાર આવે કે મારું હવે રહ્યું છે બાકી એટલામાં જો આપણે ભગવાન ભજી લઈએ ને તો આપણું બહુ મોટું કામ થઈ જાય. પાછા ઘરે આવીને નાહી ધોઈને તૈયાર થઈને વાઘ બકરી ચા પીએ ને ત્યાં તો પાછા સંસાર વ્યવહારની અંદર જે પ્રમાણે લાગેલા હોય એમને એમ લાગી જઈએ ને આપણને એમ થાય કે ઓલા તો ગયા પણ આપણે કંઈ થોડું એમ જતું રહેવાનું છે. સમય આવે ત્યારની વાત ત્યારે, અત્યારે તો આપણે સંસાર વ્યવહારના કામ કરો. એટલે એ બધું જે અંતરની અંદર આપણે જે જોઈએ છે અનુભવીએ છીએ પોતાના હાથે કેટલા મૃત્યુ પામેલા લોકોની સ્મશાન યાત્રામાં જઈને અગ્નિદાહ પણ મૂક્યો હશે, પણ છતાંય એને મનની અંદર એવો વિચાર તો નહીં આવે કે એક દાડો આપણે જવાનું છે. આવે પણ થોડો ટાઈમ રહે ને પાછું જતું રહે. એટલે એટલા માટે અતિશય શ્રદ્ધા રાખીને અતિશય વિશ્વાસ રાખીને આવા ગુણાતીત સત્પુરુષનો સમાગમ કરીએ ને, જેમ મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને બધાને આજ્ઞા જ કરી છે કે તમારી આવકનો 10મો ને 20મો ભાગ કાઢવો, તો એ આપણે જે કંઈ કમાઈ છે એની અંદરથી ખર્ચો કાઢતા જે કંઈ વધે તેની અંદરથી 10મો ભાગ આપણે આપવો. પણ ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે કે તમે તમારી કમાયેલી આવકમાંથી તમે 10મો ભાગ આપો છો, પણ તમારી આવરદાની અંદરથી પણ તમારે 10મો ભાગ કાઢવો. અને એટલે જ મહારાજે પોતે કહ્યું કે વર્ષો વર્ષ એક માસ રે કરવો આ મંદિર માહી નિવાસ રે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની અંદર બિરાજમાન હતા ને એટલે મહારાજ પોતે જાણે છે કે અમે દ્રષ્ટિ કરીએ ને એનું કલ્યાણ કરી નાખીએ, પણ જ્યાં સુધી અંતરની અંદર દોષ પડ્યા છે, સ્વભાવ પ્રકૃતિ વાસના પડી છે એ નહીં ટળે ને ત્યાં સુધી તો રામચંદ્ર ભગવાન પણ એમના કામ કર્યા એના કારણે કરીને વાનરસેનાને વૈકુંઠમાં લઈ ગયા, પણ સ્વભાવ ટળ્યા નહોતા ને એટલે પાછા મોકલવા પડ્યા.
એમ આપણે પણ ત્યાં જઈને પાછું પડવાનું થાય, પણ મહારાજ કહે છે કે અમારું ધામ જ એવું છે કે ત્યાં ગયા પછી યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ત્યાંથી પાછું પડવાનું રહેતું નથી, પણ જો આપણા અંતરની અંદર હતા એના એ જ સ્વભાવ અને વાસના રહી ગઈ હોય તો સ્વામી કે મહારાજના ધામને પામતા પહેલા જ આપણે પાછા વળી જઈએ. જેમ કોઈ પદયાત્રા કરીને નીકળ્યું હોય અને થોડું ઘણું ચાલે, ગામની બહાર નીકળે ને ત્યાં સામે કેટલાય પદયાત્રીઓ મળે કે તમે જઈને આવ્યા કે હા, કે કેટલુંક દૂર છે, કે દૂર તો નથી પણ થાકી બહુ જવાય છે. કારણ કે ચડ ઉતર કરવું પડે ને એમાં પગની પિંડીઓ ભરાઈ જાય છે. એટલે એને મનમાં એમ રહે કે જવા દો ને, આપણે આ તમે જાત્રા કરીને આવ્યા છો, તમને પગે લાગી લઈએ, તમ સ્નાનમ હમ સ્નાનમ કરીને પાછા વળી જાય તો એ ક્યારેય એ તીર્થોની યાત્રા ના કરી શકે. આપણે બને ત્યાં સુધી આવી જ પ્રકારનું આપણામાં મંદ શ્રદ્ધા પડેલી છે અને એના કારણે કરીને આપણે બહુ પ્રયત્ન કરતા નથી. પણ આપણો પોતાનો વાસ્તવિક પ્રયત્ન ગમે તેટલો હશે તો પણ નિર્વાસનિક નહીં થઈ શકીએ. પણ સંતની વાર્તા કહેતા સંતો જે કથા વાર્તા કરે ને એ વાર્તાને આપણે એકાગ્ર ચિત્તથી મન દઈને સાંભળીએ. બધું આપણાથી નથી જ થવાનું એ વાત આપણને વાસ્તવિક છે. જેમ દાખલા તરીકે કહેવાય કે 100 માણસનું જમવાનું બનાવ્યું હોય અને આપણને એકલાને બેસાડીને કે આ બધું તમારે ખાઈ જવાનું છે, હવે ક્યાંથી ખવાય? 99 માણસનું તો પડ્યું જ રહેવાનું. પણ તમે જેટલું જમ્યા એટલું તમારા પેટમાં ગણ કરશે. એમ આપણે સંતોની વાર્તા સાંભળતા સાંભળતા જેટલું આપણે ગ્રહણ કરીએ એટલું જ આપણા જીવનની અંદર આપણને કહેવાય છે કે એ પ્રમાણે આપણી વાસના બળે. માટે અતિશય શ્રદ્ધા રાખીને ભગવાનના સંતની કથા વાર્તા સાંભળવી. અને મહારાજે પણ પોતે વચનામૃત ગ્રંથ આપણને આપ્યો છે, એ તો માત્ર સંશોધન કરીને મૂકેલા છે. બાકી તો હજારો વચનામૃત કહેતા કે હજારો વખત મહારાજે એવી અદ્ભુત વાતો કરી છે કે જે વાતોની અંદર આપણને પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર વારંવાર આપણને દેખાઈ આવે છે કે મહારાજે કેટલો બધો ખટકો રાખીને જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે વાતો જ કરી છે. અમને યાદ છે યોગીજી મહારાજની પણ પોતાની આવી જ પ્રકૃતિ. ગોંડલની અંદર 5 ટાઈમની કથા વાર્તા થાય. મંગળા અને શણગારની વચ્ચે એક વખત થાય, પછી શણગાર પછી એક વખત થાય, પારાણ બેઠી હોય તો વળી પાછી 10 થી 12 થાય, વળી પાછું 12:30 થી 1 થાય, સાંજે 4 વાગે થાય, વળી પાછા યોગી મહારાજ કોક જગ્યાએ આજુબાજુ કહેવાય કે વાસુદેવ સ્વામીના ઓટે ગયા હોય કે પછી આગળ વાડીની અંદર કૂવામાં પાણી કેટલુંક છે એમ એ બાજુ ફરવા નીકળ્યા હોય તો ત્યાં બહેન ત્યાં એ વાતો કરે. અમે તો નાના હતા ને યુવકની અંદર યોગીજી મહારાજ જોડે ફરતા ત્યારે ટ્રાવેલિંગની અંદર કહેતા વિચરણ ચાલુ હોય. જુનાગઢની ઈગલ ફેક્ટરીમાં પારાણ હતી ને ત્યાંથી બાપા ધોરાજી ગયા તો ધોરાજીની અંદર પણ ગાડીની અંદર વાતો, કીર્તન, કથા વાર્તા સતત જેને જેટલું મોઢે કરેલું હોય એ બધું જ બોલાવે. એક વખત વાતો બોલાઈ ગઈ કે હવે પૂરી થઈ ગઈ, બાપા કે ફરી એની એ બોલો. કેટલું બધું આ સંતના જીવનની અંદર ભગવાનની વાતો કરવી, સાંભળવી, એની અંદર જાગૃતતા દેખાય છે આપણને. એટલે યોગીજી મહારાજે પણ આ જ રીત રાખી. ભગવાન સ્વામિનારાયણની રીત શાસ્ત્રીજી મહારાજે તો કેટલી બધી પ્રવૃત્તિ કરી. મંદિરોના કામ એવા વિશાળ કામ હતા ને કે જેની અંદર કોઈ માણસ 24 કલાકમાંથી એને ઓછા પડે ને 28 કલાક હોય ને તોય ઓછા પડે એટલું કામ કરતા. પણ કથા વાર્તા કરવાનું ટાઈમ થાય ને ત્યારે એ ક્રિયા કરવાની હોય તો ભલે કરવી પડે. અને એટલે સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી કહેતા કે જ્યારે આ દરવાજાનું કામ ચાલુ કર્યું
ત્યારે શાસ્ત્રી મહારાજ પોતે ખુરશી નાખીને ત્યાં બેસતા, અને જે લોકો વડીલો હોય કંઈ કામ કરી શકે નહીં એવા 2-5 જણા શાસ્ત્રી મહારાજ જોડે બેઠા હોય, ને બાકી જુવાનિયા બધા એ કામે લાગ્યા હોય, તો શાસ્ત્રી મહારાજ ત્યાં 5 જણા બેઠા હોય ને એની પાસે વાતો ચાલુ જ રાખે. ત્યારે આપણે ખબર પડે કે મોટા પુરુષના જીવનની અંદર ભગવાનની વાર્તા કરવાનું, ભગવાનની કથા કરવાની કેટલી જબરજસ્ત ખેવના અને તમન્ના. પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે જોયું છે કે ડબલ જવાબદારી. એક તો સંસ્થાના પ્રમુખ હતા અને એમાં પાછા ગુરુ ગાદી આવ્યા એટલે, અને એમાં પાછી ત્રીજી જવાબદારી તો એમણે આ 45 વર્ષના ગાળાની અંદર સંસ્થાનો કેટલો બધો વિકાસ કર્યો. મંદિરો કર્યા, સંતો કર્યા, શાસ્ત્રો બનાવ્યા, હરિભક્તોને ત્યાં પધરામણીઓ કરી, પત્રો લખ્યા, પત્રો વાંચ્યા. અને તદ ઉપરાંત કહેવાય છે કે કોઈ હરિભક્તને ક્યારે પણ એના મનની અંદર દુઃખ થાય એવું કર્યું જ નથી. એને બધાને એમણે રાજી કર્યા છે. તો પણ 5 ટાઈમ કહેતા કે વધારે નહીં તો પોતાની સવારના ઉકાળા પાણી વખતે, બપોરના જમતા હોય ત્યારે, સાંજે 4 વાગે 5 વાગે વોકિંગ કરતા હોય ત્યારે, અથવા તો પછી રાત્રે જમતા હોય ત્યારે પણ કથા વાર્તાનો તો જબરજસ્ત અખાડો ચાલે. એક બહુ જ આનંદની વાત આપણે કરીએ ને તો કે જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, પછી ભુજ હોય, કાળુપુર હોય, વડતાલ હોય કે પછી કોઈ ગુરુકુળ હોય, એના થકી જે પ્રકાશિત થયેલા જે પુસ્તકો હોય, જેણે આપણે કદાચ નામ નહીં સાંભળ્યા હોય, જોયા પણ નહીં હોય, એને બદલે પ્રમુખ સ્વામી મહારાજે એ બધા તો વાંચ્યા, વંચાવ્યા, સાંભળ્યા. અને સંસ્થા તરફથી જેટલા પ્રકાશિત થયેલા પુસ્તકો, પછી જેને કહેવાય ને કે સહજાનંદ સુધા અને નીલકંઠ ને આ બધું જે કંઈ બહાર પડે કાર્યકર્તાઓ માટે, એને પણ છેક પહેલે પાનેથી માંડીને છેલ્લા પાના સુધી વાંચી જ લેતા. પ્રકાશ અને પત્રિકા તો એક બેઠકે પૂરું કરી દેતા. અને છતાંય પાછી કથા વાર્તા તો કેટલી કરતા. સભામાં બેઠા હોય, પૂજ્ય વિવેક સાગર સ્વામી કથા કરતા હોય, અને પછી પ્રવક્તા જાહેરાત કરે કે હવે બાપા આપણને આશીર્વાદ આપશે. એટલે તે વખતે તો બાપા બેઠા બેઠા પત્રો લખતા હોય, પણ એની અંદર પત્રો લખતા લખતા પણ પૂજ્ય વિવેક સાગર સ્વામી કયા વિષય ઉપર કથા વાર્તા કરે છે, કયા શાસ્ત્રો ઉપર કથા વાર્તા કરે છે, એમણે શું શું વાતો કરી, બધું જ એમના ધ્યાનની અંદર હોય. એક ક્રિયાની અંદર 2 ક્રિયા, 2 ક્રિયાની અંદર પાછી સાવચેતી, ગડબડ ગોટાળું નહીં. નહીતર લખતા હોય, વાંચતા હોય તો 2 ધ્યાન આપણે થઈ જઈએ તો કંઈક બીજું વંચાઈ જાય, અથવા તો વાંચવાનું રહી જાય, મુદ્દો રહી જાય. આવું પણ બને. જ્યારે એ તો બન્યું જ નથી. 2.5 લાખ કાગળો લખ્યા એટલે કંઈ જેવી તેવી બાબત નથી. પણ જ્યાં આશીર્વાદ આપવાનું જાહેરાત થાય તો ચશ્મા કાઢીને કાગળ લખતા હોય, પેન ને પેડ ધર્મચરણ સ્વામીને આપી દે, અને પછી તરત જય બોલાવીને એવી આહ્લાદિક અને ભક્તોને બધાને રમૂજ કરાવીને એટલા બધા હસાવે અને એવી અદ્ભુત રહસ્યની વાત કરી દે ને કે જે સભામાં આવીને બેઠા હોય એ બધાને એટલો બધો આનંદ થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પણ કથા વાર્તા કરવામાં કોઈ દિવસ પાછી પાની કરી નથી, સાંભળવામાં નથી કરી. એમને મોતિયાનું ઓપરેશન કરાવ્યું ત્યારે, થાપાનું ઓપરેશન કરાવ્યું ત્યારે, બેલગોડરનું ઓપરેશન કરાવ્યું ત્યારે, 1983માં હાર્ટ એટેક આવ્યો ત્યારે, આ નિયમિતપણે પોતે સૂતા સૂતા પણ સતત ભગવાનની કથા વાર્તા સાંભળવામાં. આ શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, ગુણાતીતાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રના ભાગો બધા 3-3, 4-4 વખત વંચાઈ ગયા. અને ઘણાને તો હજી પેલું પૂઠું જોયું નહીં હોય કે પેલો ભાગ છે અને એનામાં કયો ફોટો મૂક્યો છે. તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત અખંડ વાતો કરે. તો મહારાજ આપણને અહીંયા એવું કહેવા માંગે છે કે જો એ સંતની વાત સાંભળતો રહે, આવા સંતો કરે ને તો આપણું કંઈક કામ થાય. કથા વાર્તા કરતા જ ન હોય ને બાકડે બેહીને અલક મલકની વાતો,
કરીને છાપું પેપર વાંચીને જે કંઈ હોય દેખાવીને પછી સૂઈ જાય, વાત પૂરી થઈ ગઈ. એવી જિંદગી જીવનારો કેટલોય મોટો વર્ગ પડ્યો છે. પણ સ્વામી કે સતત કથા વાર્તા ભજન કીર્તનની રમઝટ બોલાવે એવા સંતોની વાર્તા સાંભળતા સાંભળતા કહે છે કે ભગવાનનો ભક્ત બને. મહારાજે આપણને એકદમ સચોટ વાત કરીને ધીરજ આપી છે. ન થાય તો કદાચ મનની અંદર ક્યારેય આપણે ગભરાઈ જવું નહીં, મનની અંદર દ્વિધા રાખવીને કે મારું આટલું કર્યું પણ છતાંય થતું નથી. પણ જેટલી જેટલી તમે આવા પરમ એકાંતિક સંતની કથા વાર્તા સાંભળતા રહેશો તો જીવનની અંદર આપણને 100% એમ કરતા કરતા છેલ્લે છેલ્લે તો એવું આપણને મની જશે કે હું દેહ નથી, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, પુરુષોત્તમ નારાયણનો દાસ છું, સત્પુરુષ મારો આત્મા છે. એ છેલ્લે છેલ્લે ભલે આપણને છેલ્લે મનાય પણ માનવાનું છે ને, ત્યાં તો પહોંચ્યા કે નહીં. એટલે શરીરની અંદર જ્યાં સુધી આપણો પ્રાણ છે ને ત્યાં સુધીમાં આપણે કહે છે કે આપણું ધ્યેય આપણો નક્કી કરેલો કે મારે તો એક અક્ષરધામમાં જવું છે, બીજે ક્યાંય જવું નથી, એવો એક સંકલ્પ રાખો તો એ સંકલ્પ જો મનની અંદર બરાબર દ્રઢ હશે તો સ્વામી કે અક્ષરધામને પમાડી જ દેશે. કારણ કે ભગવાન અને સંતની વાતો કેવી છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે અંગ્રેજના લોઢા જેવી છે, અડતામાં અળગું કરે લેશ ન રહે સંસાર, વચન લાગ્યા કોઈ વીરના. એક શબ્દની અંદર, એક વાતની અંદર, એક ઈશારાની અંદર જેમણે જીવન સમર્પિત કરી દીધા છે, પોતાની ભણેલી ગણેલી કારકિર્દીને ઠોકર મારી અમેરિકા જવાના સંકલ્પોને પડ્યા મૂકીને અને સાધુ થઈને આજીવન પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરી અને સાધુતામય જીવન જીવવાવાળા પણ કેટલાય નવ યુવાનો પ્રમુખ સ્વામી મહારાજના એક શબ્દની અંદર જ્યારે આ પ્રમાણે સાધુ બની જાય ત્યારે આપણે વિચાર કરવાનો કે જો એ થઈ શકે છે તો ભગવાનના ભક્ત પણ આપણે બની શકીએ. પણ એમને એમ કહેવાય ને કે કશું કરવું કાંઈ નહીં અને પછી કહે છે કે મારું કામ થતું નથી, એમ નહીં. પ્રયત્ન તો આપણે કરવાનો જ. કયો પ્રયત્ન? મનમેળે કરેલો પ્રયત્ન તો સ્વામી કે ગમે ત્યારે એ કંઈ કામમાં આવે ન આવે નક્કી નથી. પણ સત્પુરુષની કથા વાર્તાનો સમાગમનો જેટલો લાભ લઈએ ને એમાં જ આપણું કાયમ માટેનું ઘડતર થાય છે. અને એટલે જ મહંત સ્વામી મહારાજ પણ અત્યારે એમની આટલી મોટી ઉંમરે ભાંગતી તબિયતે પણ જેટલું બોલાય એટલું, અને બોલે એટલે એક વાક્ય કરોડ કરોડ રૂપિયા દેતા પણ ન મળે એવું અદ્ભુત વાક્ય. અને એ જો આપણા જીવનની અંદર આપણને બરાબર ચોંટી જાય ને તો ખરેખરું આપણું કામ થઈ જાય. મહારાજ અને સ્વામી આપણને અહીંયા જ મળ્યા છે. આ વાક્ય આપણને લાગે સામાન્ય પણ આપણને પ્રતીતિ કરાવી દે છે કે આવા સત્પુરુષ દ્વારા ગુણાતીત પુરુષ છે ને એમાં મહારાજ અખંડ રહ્યા છે. એટલે એકની અંદર બે, અક્ષર બ્રહ્મની અંદર પુરુષોત્તમ બિરાજમાન છે. આવું જબરજસ્ત આપણને સમજાવી દે. આ એ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ જ આ આપણને આવી રીતે સમજાવી શકે. અને સહેલું ને સરળ કેટલું કે આપણે આટલાની અંદર જો સમજી જઈએ તો બીજું કાંઈ સમજવાનું બાકી રહેતું નથી. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને આ પ્રમાણે પરમ એકાંતિક સત્પુરુષની કથા વાર્તા એમના આશીર્વચન સાંભળવા પ્રત્યે આપણે બરાબર એકાગ્ર થવું. હવે ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? આ મોટા સંતો તમે જુઓ તો કેટલો દાખલો કર્યો, એમણે કેટલું બધું કર્યું. કત મટકુન ભરીએ મીટે, કોત અન્ન ન જામીએ પેટે, કોતો પીવું તજી દઈએ પાણી, મુને ન રહીએ બોલીએ વાણી,
કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મુને ન બોલીએ વાણી. મુખ્ય કરીને વાણી ના બોલીએ અમે, તમે કહો તો મૌન વ્રત ધારણ કરી લઈએ, ખાવાનું છોડી દઈએ, મટકું મારીએ નહીં. આ બધું કરવા માટે સંતો પરમહંસો તૈયાર હતા, પણ મહારાજ કહે છે કે બધું બરાબર છો, એમાં તમે સુરવીર છો, પણ મારી વાત એક માનો કે આપણે આત્મા નહીં દેહ. આપણે આત્મા છીએ, દેહ નથી, એ જે માનવાની વાત છે ને એ મહારાજે પોતે વાત કરી છે. એટલે બ્રહ્માનંદ સ્વામી જેવા સંત પોતે મહારાજને કહે છે કે મહારાજ એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે? આ બધા સાધન તો કરી શકાય છે, આપણે જાણીએ છીએ લોક જગતની અંદર કેટલી કેટલી પ્રકારના સાધનો કરવાવાળા પડ્યા છે. કેટલાય ગડબડ યાત્રા કરે છે, કેટલાક દંડવત યાત્રા કરે છે, કેટલાક ભૈરવ જપ ખાય છે, કેટલાક દર વર્ષે માનસ કૈલાસ પર્વત ઉપર પોતે જીયાવે છે. આ બધું કરી શકે, પરંતુ એના કરતા વધારે મહત્તમ બાબત તો મહારાજ આપણને કહે છે કે આવા સંતની વાત સાંભળો ને, અને એ સાંભળવામાં જ શ્રદ્ધાએ સહિત સાંભળો ને તો બધાએ કરતા આ કથા વાર્તા સાંભળીને એ આપણું આગળ નીકળી જાય. અને સાધન ગમે તેટલા કરીએ તો એ કહે છે કે સાધન કરી કરીને આપણે અમરા પરની પદવી પામી જઈએ. કદાચ પુણ્ય કરીને પામે કોઈ અમરા પદની પદવી તો પામી જાય, પણ પાછું પુણ્ય ખૂટે પડે નક્કી પાછા હતા ત્યાં આવવાનું છે. એટલે એના કરતા આપણા જીવનની અંદર આપણે ક્યારેય પાછું પડવાનું જ ન રહે. યદ ગત્વા ન નિવર્તન્તે, ગયેલો ભગવાનનો ભક્ત ક્યારેય ભગવાનના ધામમાંથી પાછો આવે નહીં, કારણ કે એને પૂર્ણ કામ મનાઈ ગયું છે કે મને છતી દેહે ભગવાન અને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે. હું ખરેખર ધન્ય બની ગયો છું, અને એના કારણે કરીને પૂર્ણ કામ પણ મનાય તો સ્વામી કહે છે કે આપણને જેવો છે એવો આનંદ આવે. તો આ બધા બ્રહ્માનંદ સ્વામી કે ભગવાનમાં વૃત્તિ રાખવાનું કયું સાધન? તો સાધનની વાત જ્યારે આવે ને ત્યારે મનુષ્ય માત્ર પોતાના જીવનની અંદર સાધન કરવા તૈયાર જ થઈ જાય. કરવું સારું છે, ખોટું નથી, પણ સ્વામી કહે છે ને કે 100 જન્મની કસર આના જન્મે ટાળવી હોય તો કેમ ટળે? આપણે વારંવાર 100 વખત મનુષ્યનો જન્મ લઈએ અને આ પ્રમાણે સત્સંગ કરીએ અને 100 જન્મ ધારણ કરીએ ત્યારે આપણી કસર અંતરની અંદર પડી છે એ ટળે. હવે એને આના જન્મે ટાળવી હોય તો શું છે? હવે એ જો માણસ પોતે વિચાર કરે ને તો જ ખબર પડે. ભગવાન સ્વામિનારાયણ વરતાલના 5મા વચનામૃતની અંદર અદ્ભુત વાત કરી દીધી. મહારાજ કહે છે કે તમે જેમ અમારી સેવા કરો છો, 5 રૂપિયાનું ખર્ચ કરો છો, એમ તમે અમારા ઉત્તમ ભક્તને અર્થે પણ સરખી સેવા કરો, અને એમને અર્થે પણ 5 રૂપિયાનું ખર્ચ કરો તો તમારી 100 જન્મની કસર આના જન્મે ટળી જાય. હવે આમાં આવ્યું કોઈ બીજું સાધન? પણ સમજાવવું ને એ જ સમજવું, એ જ મોટામાં મોટું સાધન. મનાવવું જોઈએ. વાતો તો બધાએ કરે. વચનામૃતની અંદર મહારાજ બોલ્યા છે એટલે બોલ્યા વગર તો છૂટક્યો છે નહીં, પણ એના કરતા વધારે મહત્તમ બાબત તો કહે છે કે જીવનની અંદર સમજાવવું જોઈએ કે આપણે આના જન્મે 100 જન્મની કસર ટાળે એવું આપણને સરળ સાધન બતાવ્યું છે. તો એ પકડો ને. અને તે પાછું મહારાજે વડતાલની અંદર કીધું છે. આશરાના રૂપની વાત કર્યા પછી છેલ્લે મહારાજ પોતે આપણને સમજાવીને કહે છે તો બીજું બધું આપણે કરીએ એની ના નથી, કરવાનું. જેમ દાખલા તરીકે સાધુ થયા તો સાધુએ ભણવું પણ પડે, સાધુએ સેવા કરવી પડે, સાધુએ વાસણ ઉટકવા પડે, સંડાસ બાથરૂમ સાફ કરવા પડે, રસોડાની સેવામાં જવું પડે, પીરસવું પડે,
વાળવું ચોળવું સાફ સૂફી કરવી પડે, આ બધું કરવાનું જ છે, પણ મૂળ સમજવાનું કયું છે તો કે હું અક્ષર છું, બ્રહ્મરૂપ છું, પુરુષોત્તમ નારાયણનો દાસ છું. આ જો સમજાશે ને તો પછી સાધુની લાઈફમાં કે ગ્રહસ્થની લાઈફની અંદર પણ આપણને બરાબરનો આનંદ આવશે. એટલે એટલા માટે બ્રહ્માનંદ સ્વામી તો પૂછે છે આપણને સાધનની વાત, પણ બધાએ સાધનની અંદર ખોવાઈ નહીં જવાનું. ખરેખર વાસ્તવિક આપણે આપણા જીવનની અંદર અનુભવ કરવાનો કે આપણને જે મળ્યા છે મહારાજ અને સ્વામી, એના દ્વારા જ આપણા બધા જ સાધન પૂરા થઈ જશે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.